Hello students, how are you all? I hope you all are fine. Today we'll see standard 7th and subject Gujarati. In that chapter number 10, your chapter name is ડુંગરનો ભેરુ. એની અંદર પ્રશ્ન ક્રમાંક 1. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. રવિ પર્વતને કેવી રીતે ખુશ કરતો? જવાબ છે રવિ પર્વતને વાર્તા, ટૂચકા કહીને તથા વાંસળી વગાડીને ખુશ કરતો. રવિને તેની બકરીઓ સાથે ડુંગર ઉપર જવાની મનાઈ શા માટે કરવામાં આવી હતી? જવાબ છે રાજાએ ડુંગર પર મંદિર બાંધવાનો આદેશ આપ્યો હતો, તેથી રવિને તેની બકરીઓ સાથે ડુંગર ઉપર જવાની મનાઈ કરવામાં આવી હતી. પ્રશ્ન 3. ડુંગર કેમ ખડખડાટ હસી પડ્યો? જવાબ છે રવિએ ડુંગરને વાર્તા અને ટૂચકા કહ્યા ત્યારે રવિની ચપળ ચપળ સાંભળી તે ખડખડાટ હસી પડ્યો. પ્રશ્ન 4. મંદિરમાંથી રડવાનો અવાજ કેમ આવતો હતો? જવાબ છે પોતાના પર કોઈને પણ પશુઓ સાથે જવા ન દેવાના રાજાના આદેશને પાછો લેવડાવવા ડુંગરે કંઈક યુક્તિ કરી હતી, તેના કારણે મંદિરમાંથી રડવાનો અવાજ આવતો હતો. પ્રશ્ન 5. તમને રવિની મૂર્તિ ક્યાં જોવા મળી શકે? જવાબ છે મને રવિની મૂર્તિ દક્ષિણ ભારતના એક મંદિરના આંગણામાં જોવા મળી શકે. પ્રશ્ન 6. રવિના બાપુ, ડુંગર, રવિના બા, રવિની બહેનો, મંદિર, રાજા, રંગલો, રંગલી આટલામાં કોની ઉંમર સૌથી વધારે હશે? તો જવાબ છે રવિ, રવિના બાપુ, ડુંગર, રવિના બા, રવિની બહેનો, મંદિર, રાજા, રંગલો, રંગલી આટલામાં ડુંગરની ઉંમર સૌથી વધારે હશે. એની અંદર પ્રશ્ન 1. રંગલીએ આવીને કોને કોને નમસ્કાર કર્યા? જવાબ છે રંગલીએ આવીને નાનાને, મોટાને, જાડાને, પાતળાને અને છોકરાને નમસ્કાર કર્યા. પ્રશ્ન 2. રંગલાએ પોતાનો પરિચય આપવા કઈ પંક્તિઓ કહી? જવાબ છે રંગલાએ પોતાનો પરિચય આપવા નીચેની પંક્તિઓ કહી. એ લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી, બોલ બોલતો તોડી તોડી, છેલ છબીલો ગુજરાતી. પ્રશ્ન 4. રંગલી અને રંગલો દરેક વખતે વાતના અંતે કયા શબ્દો બોલે છે? જવાબ છે રંગલી અને રંગલો દરેક વખતે વાતના અંતે તા થૈયા થૈયા તા થઈ શબ્દો બોલે છે. પ્રશ્ન 4. રંગલો કોની વાત લઈને આવ્યો? જવાબ છે રંગલો રવિ અને ડુંગરની દોસ્તીની વાત લઈને આવ્યો. હવે નેક્સ્ટ પેજ જોઈએ. ડુંગરે રવિના સ્વાગત માટે કઈ પંક્તિઓ કહી? જવાબ છે ડુંગરે રવિના સ્વાગત માટે નીચેની પંક્તિઓ કહી. આવરે મારા ભાઈબંધ, ચલ કરીએ ગેલ ગપાટા, આ બકરીઓ ભલે ને કરતી અહીંયા શેર સપાટા. પ્રશ્ન 6. રવિ ડુંગરને પેટ પકડીને હસાવવા શું લઈ આવ્યો? જવાબ છે રવિ ડુંગરને પેટ પકડીને હસાવવા ટચુકો લઈ આવ્યો. પ્રશ્ન 7. રવિ અને ડુંગર કેવી રીતે મળતા અને છૂટા પડતા? જવાબ છે રવિ અને ડુંગર હાથ મિલાવી, તાળી દઈ અને બાત ભરી મળતા અને છૂટા પડતા. પ્રશ્ન 8. રવિના બાપુએ રાજાનો આદેશ સંભળાવવા કઈ પંક્તિઓ કહી? જવાબ છે રવિના બાપુએ રાજાનો આદેશ સંભળાવવા નીચેની પંક્તિઓ કહી. રાજાનો આદેશ છે મંદિર ડુંગર પર બંધાશે, પશુઓ લઈને ડુંગર દેવ પર કોઈથી નહીં જવાશે. પ્રશ્ન 9. મંદિરના ઉદ્ઘાટન પહેલાં રવિ ડુંગરને કેવી રીતે જોતો હતો? ક્યાંથી? જવાબ છે મંદિરના ઉદ્ઘાટન પહેલાં રવિ ઘરને ઓટલે બેસીને ચંદ્રની ચાંદનીમાં નહાતા ડુંગરને ટગર ટગર જોતો હતો. પ્રશ્ન 10. રાજાએ મંદિર વિશેની ભરેલી સભામાં રવિ શા માટે ગયો? જવાબ છે રવિને શંકા ગઈ કે રાજાની સભામાં એકઠા થયેલા લોકો ફરી કોઈ નવો નિયમ ન બનાવી દે, જેથી એનું ડુંગર ઉપર જવું બંધ થઈ જાય, માટે તે રાજાએ મંદિર વિશેની ભરેલી સભામાં ગયો. પ્રશ્ન 11. મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે લોકો શું શણગારી રહ્યા હતા? શાનાથી?
જવાબ છે મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે લોકો ફૂલહારથી મંદિરની આસપાસનો ડુંગર, રસ્તો બધો શણગારી રહ્યા હતા. પ્રશ્ન 12. છેલ્લે રાજાએ રવિની વાત માની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે શું ફરમાન કર્યું? જવાબ છે છેલ્લે રાજાએ રવિની વાત માની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે ફરમાવ્યું કે અઠવાડિયા સુધી રોજ રવિને બકરીઓ ચરાવવા ડુંગર પર જવા દેવો એની વાત ચકાસવી. હવે આપણે પ્રશ્ન ક્રમાંક 2 બીજા પાઠમાં જોઈશું. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. ઓકે, બાય.